હાલો નમસ્કાર મિત્રો, બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજે આપણે આવી ગયા છીએ ડબાસંગ ગામમાં ને તાલુકો લાલપુર, જિલ્લો જામનગર, ગામ ડબાસંગ, લાલપુરની બાજુમાં આવ્યું। ત્યાં સરસ મજાનો કાર્યક્રમ છે। આજે રામાપીરનો સ્તંભ ઊભો થવાનો છે કાલે સવારે। જો સ્તંભના અહીંથી તમને દર્શન કરાવું ને આપણે ત્યાંય પણ જાશું ને આજે અહીંયા ભજનનો કાર્યક્રમ છે સરસ મજાનો। તો આજે આપણે અહીંયા આવી ગયા છીએ। આજે સાંજનો પણ વિડીયો બનાવશું પ્રસાદનો, અને જે કાંઈ કાર્યક્રમ હશે તેનો વિડીયો આપણે બનાવશું, અને આવતીકાલે સવારે જે સ્તંભ ઊભો થશે તેનો વિડીયો પણ બનાવશું। એટલે વિડીયો સાથે જોડાયેલા રહેજો ને તમને પણ દર્શન કરાવીશ। મિત્રો આપણે ગેટ પાસેથી વિડીયાનું મુહૂર્ત કરશું, આગળ જાશું, અંદર જાશું। થોડી વારમાં લાઇટ આવી જશે, થોડોક પ્રોબ્લેમ હતો બાજુમાં, હજી બહુ વાંધો નથી, અંજવાળું છે થોડું થોડું, અને વિડીયો થોડોક લાંબો બનશે કદાચ, પણ વિડીયો આખો જોજો। આપણે 2 પાર્ટ નથી બનાવવા, આ એક જ વિડીયોમાં છેલ્લે સ્તંભ ઊભો થઈને પ્રસાદી લઈને આપણે અહીંથી નીકળવાના છે। એટલે વિડીયો સાથે જોડાયેલા રહેજો, ને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂરથી લખજો, ને વધારે મજા આવે આવા નવા વિડીયો ગમે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો આપણે છે અત્યારે રસોડા વિભાગમાં, આ બાજુ રોટલી વણવાનું કામ ચાલુ છે, બાકી બધો પ્રસાદ કમ્પ્લીટ છે, એ તમને બતાવું બધું। જય રામદેવ પીર મિત્રો, આપણે અત્યારે અહીંયા છે રસોડા વિભાગમાં, ને રસોડા વિભાગની અંદર જે આ પ્રસાદનો સ્વાદ અને જે એની સુગંધ આવે છે તેનેથી આપણે એક ઇન્ટરવ્યૂ લેવાનું મન થયું। તો આપણી સાથે છે રૂપેશભાઈ શાહ, તો તેને જ પૂછીશું કે ભાઈ આ સ્વાદિષ્ટ એટલું બધું જે પ્રસાદ છે તેનું કારણ શું? આ સમગ્ર રસોઈયા રાહુલભાઈ રસોઈયા બનાવે છે। ખૂબ સુંદર બપોરની પર રસોઈ બનાવી હતી, અત્યારની રસોઈ પણ ખૂબ સુંદર બનાવી છે, અને એકદમ બધાય સમય એકદમ વ્યાજબી ભાવમાં, ટૂંકમાં નિસ્વાર્થ, ટૂંકમાં હાવ ભાવે અને ઓછા દરે આપણે આખું બધું રસોડું પૂરું કરી દે રાહુલભાઈ છે। મિત્રો આપણે અત્યારે પ્રસાદ વિભાગમાં જઈ ને સરસ મજાની વ્યવસ્થા છે પ્રસાદની, અને આપણે સ્વયંસેવક સરસ મજાનું કામ કરી રહ્યા છે, ને પહેલાં આપણે એનું નામ જાણીશું ને પછી અહીંયાની જે વ્યવસ્થા છે તેના વિશે માહિતી આપશે। જય રામદેવજી મહારાજ। ડબાસંગ ગામની અંદર સારામાં સારો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। 3 દિવસથી ધામે ધૂમે ભક્તિ અને ભાવથી અમારા રામદેવ મંડળ સમસ્ત ગામ સાથે મળીને કામ કરી રહ્યો છે। આજે 5 વર્ષથી અમારે આ 5મો 12 પાઠ ચાલુ છે, અને ગામની અંદર 31 વર્ષથી આ બીજ ઉજવાય છે, અખંડ બીજ ઉજવાય છે, અને આ બીજ ઉજવવાની અંદર અમારું તમામ આખું ગામ અને ગત મંડળ તન મન ધનથી કામ કરી રહ્યું છે।
આવું 31 વર્ષથી સતત બીજું ઉજવાતી હોય આવું કામ ક્યાંય હજી અમે અમારા આજુબાજુના જિલ્લાની અંદર જોયું નથી. અને આ જે બારપોરો પાઠનો ઉત્સવ હતો આજે ઉજવાઈ રહ્યો છે એની અંદર 3 દિવસીય ઉત્સવ છે અને રવિવારે સવારની અંદર રામદેવ પીરનો મંડપ ખડો થવાનો છે. એની અંદર પણ આજુબાજુના 52 ગામોની અંદર અમે આમંત્રણ આપ્યું છે. અમારું તમામ ગામ આજ 3 દિવસથી સતત રાતને દિવસ કામે વળગેલું છે. એમાં અમારું જે ગત મંડળ છે એ પણ તન મન ધનથી કામ કરે છે. અમારા સરપંચ સાહેબ છે એ પણ તન મનથી કામ કરે છે. બધા સાથે મળી હળી મળી અને આ ઉત્સવ ઉજવતા રહેલા છીએ. અત્યારે બહોળી સંખ્યાની અંદર આજે માનવ મેળામણ ઉમટ્યો છે. કાલ સાંજથી અવિરત પ્રસાદનું વિતરણ ચાલુ છે અને પ્રસાદ વિતરણની અંદર સારામાં સારું ઘી વ્યવસ્થિત વાનગીઓ બનાવી અને પીરસાઈ રહી છે. જે પીરસાઈ રહી છે એની અંદર પણ અમારો જે સ્ટાફ છે, જે યુવાનો છે, જે નાની છાંગ છે, આ લોકો પણ તન મન ધનથી કામ કરી રહી છે. તો આ ઉત્સવની અંદર કામ કરવાની બધાને મજા આવે છે. કોઈના મોઢે જરા પણ થાક દેખાતો નથી અને રામદેવજી મહારાજ છુપી રીતે પણ અમારી પાછળ આવીને કેમ શક્તિ આપતા હોય આવી રીતનો આશીર્વાદ દર્શાવતા રહેલા છે. અને આ અમારા ગામની અંદર આજની રાતમાં સંતવાણીનો ભવ્ય આયોજન થયેલું છે. એની અંદર શૈલેષ મહારાજ અને રામદાસ રામદાસ ગોંડલિયા આ બંને પધારી રહ્યા છે. એની અંદર પણ તનમન ધનથી સાંજે નાસ્તાનો પ્રોગ્રામ છે, ચા પાણીનો પ્રોગ્રામ છે, આવું બધું સરસ આયોજન ચાલુ છે. અને પ્રસાદ તો અમારો 3 દિવસથી અવિરત ચાલુ છે. સાથે બધા આવે છે, એકદમ વ્યવસ્થિત હાલે છે બધું. બહેનો પણ સાથ સહકાર આપે છે. પ્રસાદ લેવાની અંદર જેમ કહીએ છીએ તેમ ગોઠવાય છે, જેમ કહીએ છીએ તેમ બેસે છે. ભાઈઓમાં પણ એવી રીતે અવિરત ચાલુ છે. રસોડું પણ અમારું વ્યવસ્થિત એકદમ ચાલુ છે. તો આની અંદર રામદેવજી મહારાજ છુપી રીતે અમને બધાને સાથ સહકાર આપે છે. અમારા પ્રસંગની અંદર ઊભા છે એવો અમને ભાસ થતો રહેલો છે. જે ભાઈએ વાત કરેલી કે સરપંચ સાહેબ ને જે વાત થઈ તે સરપંચ સાહેબનું આપણે ઇન્ટરવ્યૂ લેશું ને અહીંયા આ જે આયોજન છે તેના વિશે તેના પાસેથી પણ આપણે માહિતી લેશું. તો સરસ મજાનું આયોજન છે ને જેમ વાત કરી ભાઈએ કે સવારે થંભ ઊભો થશે, બરોબર? તો વિડીયો સાથે જોડાયેલા રહેજો. આપણે ખાલી વ્લોગ એમને બનાવીને નથી જતા, બને ત્યાં સુધી અહીંની માહિતી તમને પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તો જ તમને બધું જોવા મળશે. બોલો રામદેવ પીર મહારાજ કી જય. રામદેવ પીર મહારાજની જય. આજે આપણે ખરેખર આ ગામ છે ડબાસંગ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર. અને અત્યારે તમે જે માહોલ જોઈ રહ્યા છો આ છે આપણે રામદેવ પીર મહારાજનો 12 પહોર પાટોત્સવ. ડબાસંગ ગામ 31 વર્ષથી અવિરત આપણે કહેવાય ને 12 બીજ તો ઉજવે જ છે, પણ દર વર્ષે એક વખત આપણે 12 પહોરો પાટોત્સવ પણ હોય છે ચૈત્ર મહિનામાં, બરાબર? તો આ વખતે આપણે કહેવાય ને કે 12 પહોરો પાટોત્સવની સાથે મંડપ પણ છે રામાપીરનો,
બરાબર. અને મંડપમાં કહેવાય ને કે આપણે આમંત્રણ ઘણા ગામ આગેવાનોને આપેલું છે, મતલબ બાજુવાળા ગામોને પણ આપેલું છે. તો તમે અત્યારે ચારે બાજુ જોઈ રહ્યા છો, આપણે અત્યારે જે માણસ છે કહેવાય ને માનવ સમુદાય જે આવેલો છે એ રામાપીરના પાઠની પ્રસાદી માટે આવેલો છે. અને આ પ્રસાદી તમે જોવા જાવ ને તો કાલે સાંજના જ્યારે આપણે સામૈયા કર્યા રામાપીરના, ત્યારે કાલે સાંજે, આજે બપોરે અને અત્યારે સાંજે, હવે આપણે કહેવાય ને કે આખી રાત આપણે ભજન ચાલશે, ભજન સંતવાણીનો કાર્યક્રમ છે. અને આ કહેવાય ને પ્રસાદી પણ અવિરત ચાલુ રહેશે. અને સવારે આપણે રામાપીરના મંડપનું મુહૂર્ત 9 વાગ્યાનું છે, કહેવાય સર્વ મંડપ. ત્યારે કહેવાય ને કે આજુબાજુના ગામડાનું અવિરત માનવ મહેરામણ અહીંયા ઉમટી પડશે. એટલે ખરેખર આ એવો માહોલ છે કે જે લેવા જેવો છે. તો જય રામાપીર. નમસ્કાર, જય રામદેવ પીર. મિત્રો, આપણે જે ડબાસંગમાં સ્તંભ ઊભો થવાનો છે ત્યાં સવારે પાછા આપણે પહોંચી ગયા છીએ. તો ફૂલ તૈયારી ચાલુ છે. હવે બસ થોડી જ વારમાં સ્તંભ ઊભો થશે તો
વિડીયો સાથે જોડાયેલા રહેજો. બને ત્યાં સુધી નજીકથી વિડીયો બતાવવાની પ્રયાસ કરીશ અને સારી રીતે વિડીયો બનાવવાની અને બતાવવાની પ્રયાસ કરીશ. મિત્રો, આપણે વિડીયો શૂટિંગ કરવા માટે આપણે યુટ્યુબ ચેનલ માટે આ વિડીયો બનાવ્યો છે અને આ શૂટિંગ માટે આપણે સરપંચ સાહેબનો સારો સપોર્ટ મળ્યો અને સાથે સાથે અહીંયા જે સ્વયંસેવક છે તેનો ખૂબ ખૂબ આભાર કે એને ખૂબ સારો સપોર્ટ કર્યો. આપણે જે રાત્રે જે વિડીયો ઉતાર્યા તેનો ખૂબ સપોર્ટ કર્યો છે આપણે અને આજે પણ ખૂબ સારો સપોર્ટ મળ્યો છે ને આપણે સંપૂર્ણ વિડીયો બનાવશું આ સ્તંભ ઊભો થશે ત્યાં સુધી. ભાઈબંધ
મિત્રો થંભ ઊભો થવાની એકદમ તૈયારીમાં છે. વિડીયો સાથે જોડાયેલા રહેજો. થોડોક વિડીયો લાંબો બનશે પણ બધી અહીંયાની માહિતી ને આખા ગ્રાઉન્ડનો બધો વિડીયો આપણે આમાં બનાવશું અને અત્યાર સુધીમાં બનાવ્યો જ છે ને આગળ પણ છેલ્લે પ્રસાદી લઈને આપણે અહીંથી જાશું.
મિત્રો થાંભ ઊભો થઈ ગયા પછી આ તમામ મિત્રો સ્વયંસેવક પ્રસાદી બધા લોકોને આપે છે. તમામ ભક્તો જે દર્શન કરવા આવ્યા છે તેને આપણે પ્રસાદી લઈ લઈ. મિત્રો આપણે અહીંયા વિડીયો શૂટિંગ કરવા માટે ગામના તમામ લોકો અને સ્વયંસેવકનો ખૂબ સારો સપોર્ટ મળ્યો છે. એ બદલ તમામ સ્વયંસેવક અને તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને મારાથી અથવા કોઈ ઇન્ટરવ્યૂ દેવામાંથી કોઈ વ્યક્તિથી શબ્દમાં ભૂલ હોય તો માફ કરશો. અને નવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ડબાસંગ ગામનો આપણી ચેનલની અંદર આવનારા દિવસોમાં વિડીયો જરૂરથી પાછો પણ આવશે. હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. આવા નવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બહુ જલ્દીથી ફરી મળીશું આવા નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય રામદેવ પીર, જય હિન્દ, જય ભારત.